અમદાવાદમાં ફરી એક વખત પોલીસની દાદાગીરી સામે આવી છે। પોલીસની દાદાગીરીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે। રોફ જમાવવા માટે સોસાયટીના સિક્યુરિટી સુપરવાઇઝરને પોલીસે ઢોર માર માર્યો। માસ્ક કેમ નથી પહેર્યું એવું કહીને ઢોર માર માર્યો। આ સાથે જ દબાણપૂર્વક ગાડીમાં બેસાડવાનો પણ પ્રયાસ કર્યો। વાયરલ વિડીયોમાં દેખાતા પોલીસ કર્મચારી ભરતભાઈ ભરવાડ હોવાનું પ્રાથમિક અનુમાન છે। ભરતભાઈ ભરવાડ ખોખરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતો હોવાનું અનુમાન છે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જોડાયા છે। ઉમંગ, પોલીસની દાદાગીરીનો વધુ એક પુરાવો સામે આવી રહ્યો છે, શું છે આ સમગ્ર ઘટના? મહત્વનું છે કે જે રીતે માસ્ક પહેરવું એનું કડકાઈથી અમલીકરણ કરાવવું એ પોલીસના હાથમાં છે, પરંતુ આ જે પોલીસ છે એ ક્યાંક આ બળજબરી પૂર્વક લોકોને જે છે માર મારતો ને વિડીયો વાયરલ થયો છે। નારોલના કર્ણાવતી એપાર્ટમેન્ટમાં જે સિક્યુરિટીના સુપરવાઇઝર છે તેઓ એમની આસપાસ કોઈ નતો ને ત્યારે તેઓ પોતાની કેબિનમાં બેઠા હતા, માસ્ક વગર બેઠા હતા। સાથે જ આ જે ભરતભાઈ ભરવાડ છે એ ખોખરામાં પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને પોતાનું એટલે કે સરકારી વાહન લઈ અને નારોલ પોતે ત્યાં આવ્યા હતા તેમના નિવાસ સ્થાને, અને ત્યારે સિક્યુરિટી સુપરવાઇઝરે માસ્ક નતું પહેર્યું। પહેલા વાતચીત થઈ અને ત્યારબાદ જ તેઓને ગળાથી પકડી અને ત્યારબાદ તેમને પીસીઆર વાન જે છે એમાં બળજબરી પૂર્વક બેસાડવાનો પ્રયત્ન પોલીસ કર્મી દ્વારા કરવામાં આવ્યો છે। તો એક બે મુક્કા પણ જે છે એ પેલા પોલીસ કર્મી દ્વારા સિક્યુરિટી જે સુપરવાઇઝર છે એમને મારવામાં આવે છે। આવી વાત ચોક્કસ છે કે માસ્ક પહેરવું એ સામાન્ય વ્યક્તિ માટે અત્યારે બહુ જ મહત્વની વાત છે, પરંતુ આ રીતે જો પોલીસ બળજબરી પૂર્વક કરશે તો યોગ્ય ન કહેવાય। આ બાબતે પોલીસે જે છે આ ભરત ભરવાડ ઉપર તપાસના આદેશ પણ આપ્યા છે। સવાલ અહીં એ પણ ઉભો થાય છે સામે ઉમંગ કે જ્યારે આ રીતના પોલીસ દાદાગીરી કરી રહી છે, આસપાસના લોકો પણ ત્યાં જોવા નથી મળી રહ્યા અને આ જે ડ્રાઈવર સાહેબ હતા, દંડની રકમની વાત કહેવામાં આવી છે સરકાર દ્વારા, પણ દંડા મારવાનું કહેવામાં નથી આવ્યું, છતાં બેફામ રીતે ખુલ્લેઆમ રીતે સામાન્ય માણસ, ગરીબ માણસને દંડા મારવામાં આવે છે। ખરેખર અહીંયા પોલીસની દાદાગીરી સામે પગલાં લેવાય તેવી પણ સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી રહી છે। ઉમંગ, હા પૂનમ, એ જ વાત છે કે જે રીતે બળજબરી પૂર્વક થઈ રહ્યું છે, 1000 રૂપિયા દંડ, આમ તો જે ગુનો છે કે 188 નો ભંગ થાય અથવા તો જાહેરમાં માસ્ક ન પહેર્યો તો તેમની પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલો, આથી વિશેષ પોલીસ કશું જ ન કરી શકે। બીજી મહત્વની વાત છે કે એમને પોલીસ સ્ટેશન પણ પોલીસ છે ન લઈ જઈ શકે ત્યાં સુધીની ગુનામાં જે જોગવાઈ કરવામાં આવી છે, તેમ છતાં પણ પોલીસ જાણે પોતાના હાથમાં જ બધું રાખ્યું હોય અને આવી રીતે ગરીબ વ્યક્તિઓને હેરાન કરવાની પોલીસની જે નીતિ છે અવારનવાર સામે આવતી હોય છે। અનેક વખત આવો વિડીયો વાયરલ થતા છે। ફરીથી એક વખત નારોલના એપાર્ટમેન્ટમાં સુપરવાઇઝરને માર્યો છે, ત્યારે સ્થાનિકોનું પણ કહેવું છે કે આજે પોલીસ અહીંયા આવે છે અને ખોટી રીતે લોકોને હેરાન પણ કરતા છે, પરંતુ આ વખતે સીસીટીવી આવે અને સીસીટીવીમાં જે આ પીસીઆર વાનના જે ડ્રાઈવર છે એની બળજબરી સામે આવી છે, તેની દાદાગીરી સામે આવી છે। દબંગાઈ ક્યાં જ્યાં બતાવવાની પોલીસ ત્યાં નથી બતાવતી, પરંતુ આ ગરીબ વ્યક્તિઓ પાસે તો દબંગાઈ બતાવતા છે। 1000 રૂપિયા લેવાની તો વાત દૂર રહે, પરંતુ તેને માર પણ મારવામાં આવ્યો છે। બીજી વસ્તુ કે જ્યારે સિક્યુરિટી ગાર્ડ એકલો બેઠો હતો, પોતાની ચેમ્બરમાં બેઠો હતો, જે માસ્કનો નિયમ છે તે જાહેરમાં નિયમ છે, પરંતુ જ્યારે પોતાની કેબિનમાં બેઠો હતો તો શું હક હતો કે આ રીતે પીસીઆર વાનનો ડ્રાઈવર તેને અંદરથી કાટલો પકડીને ખેંચીને રસ્તા પર લાવીને તેને માર મારે? એ પણ અહીં એક સવાલ ઉભો થાય છે ઉમંગ, કારણ કે આ જે સિક્યુરિટી ગાર્ડ હતો તે ઓફિસની અંદર હતો। મહત્વનું છે કે આમ ટોળું હોય કે ક્યાં તો તમે સોશિયલ ડિસ્ટન્સિંગનો જ્યાં લોકો વધારે ભેગા થયા હોય અથવા તમે જાહેર રસ્તા ઉપર ફરતા હોય તો સરકારે કાયદો બહાર પાડ્યો છે કોરોનાના કારણે કે માસ્ક પહેરીને ફરવું, પરંતુ એકલા ગાડીમાં જતા હોય, તમે એકલા જ ગાડીમાં સફર કરતા તો પણ માસ્ક ન પહેરવું જાહેરનામું બીજે અગાઉ પણ આપેલું છે। પછી સીએમએ પણ કીધું હતું કે તમે ક્યાંય પણ જગ્યાએ એકલા બેઠા હોય, તમારી આસપાસ કોઈ ન હોય તો તમારે માસ્ક પહેરવું જરૂરી નથી રહેતું। અને આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યારે સુપરવાઇઝર કેબિનમાંથી બહાર નીકળે છે, કેબિનમાં છે ત્યારે તે એકલો હોય છે અને બહાર નીકળ્યા પછી પણ એની આસપાસ કોઈ નથી હોતું, પરંતુ આ દબંગાઈ બતાવતો જે પોલીસ કર્મી છે એ સીધો આવીને સિક્યુરિટી ગાર્ડને પૂછે છે, પહેલા વાતચીત કરે છે, માસ્ક કેમ નથી પહેર્યું, પછી પીસીઆરની વાનની પાછળ લઈ જાય છે અને ત્યાંથી જે ગરદનથી પકડી તેનો શર્ટ પકડી અને ત્યાંથી આગળની સાઈડ લાવી બળજબરી પૂર્વક એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।